એ બેન તું ક્યાં આવી? ની જો એનું છે ને આ નાનકડું રમકડું લઈને આવી. આમાં સાહેબ ઉઠા. હવે ચા દઈ દઈશ પછી નિરાત. તા દોરા દીધી ને પાપલી આવ્યો કા. એ અનોર બેન જોવે જો ઈ બહુ પાકી. મોસી નો માથા ન નાખો. મોસી રસ્તે ચડી જાય બિચારો હું કરી ગમે રસ્તે ચડી જાય. ફર્નિચર જોવા જાય છે તો જો મારી બેન રમચાન જરી સુધારી દે મારો ભાઈ જરી કા. અમે ભૂસી રાખીને પ્લાયવુડ રાખી અમારી પાસે બધા ઘરાક આવતા ભૂસાવાળા આવતા હોય ને પ્લાયવુડ વાળા આવતા હોય આખું બે પર લોખંડમાં મળી જાય છે ને આ કબાટ. આ લોખંડમાં જ આ બધા કબાટ લોખંડના જોજી અહીંથી જે લઈને આવતા આ ભૂસું પ્લાયવુડમાં છે આની કોપી अस्सलामुअलैकुम મિત્રો કેમ છો? તમે મજામાં જ હશો? તો જો અમારા ઘરે મહેમાન આવ્યા. કોણ છે? તો નૂર છે. આમ દેખાડ તો બેન. એ બેન તું ક્યાં આવી? ની જો એનું છે ને આ નાનકડું રમકડું લઈને આવી. નૂર નું છે કા બેન? તો મોસી ને ખરીદી કરી લીધી તે ભાઈ. ધ્યાન રાખજે ભાઈ. નૂર શું છે હે? જો હા ક્યાં જોવે છે જો તમારા આજ બેન આવ્યા છે તટારમાં. જો અહીંયા મીંડળી ભેગી રમે છે અને આ ભેગું લઈ આવ્યા. જો તો રૂપભાઈ તો કયું ને એના વાહે જતા અને એની માસી જા સુમુ માસી 2-3 દિવસ સુધી કહેતા હતા હાલો હાલો તો આવ્યા. ક્યાં આવી નૂર? જો જોવે છો મિની એવું છે. હજી 15 દિન હશે મોસી. 15 દિન હા આવ નાનું છે. હેલો તો બેન તટાણમાં આવ્યા છે તો જમી કરીને તમે નવરાત થયા તો હવે તૈયારી મને લાગે થેલિયું ભરાય છે. જો જો મને કહે છે જો શું શું કઈ કહે હે પણ સમજાતું નથી. યા મીંડળી રૂ પડે ને એટલે મને કહે છે કે આમ જોવો જો હે ને છે ને જો તમાર નૂરબેન ને ખબર પડે છે કે આમ ફોને આ છે ને વિડિયો ઉતારતા હશે એટલે તરત એને ખબર પડી ગઈ. જો જો જોવે છે. આ તો હવે મોસી હમણાં 5 મિનિટમાં ચા થઈ જાય પણ તમે છોટા હાલો આપણે ચા કરી લઈ પછી હમણાં હાલો હાલો કરતા હતા. નૂર ઈ જો હવે ઢીંગલી એને જોઈ ગઈ મેં કે લઈ આવી. હવે પૂરો એને કઈ એવી રમકડાને પડી ન હોય ને હલતો દોલતું જોઈ મીંડળાને જેવું. જો જો હવે તારે જ હાચવવાનું રહે. સુમલી છોકરી હાચવે કે આ મીંડળા હાચવે? હા એના રે જા મારે માસાલા નૂરબેન કા. હા અમારા રૌપ ને મોકલ્યો તો આવ્યો. આમાં સાહેબ ઉઠા. હવે ચા દઈ દઈશ પછી નિરાત. તો હાલો હવે આપણે લાવો જોયું આ રોજ નથી એટલે જરીક અમારા તાવાટા લાંબા થઈને પડ્યા હોય અહીંયા. તો જો અમારા નૂરબેન કેવા મસ્ત ઘૂઘરા જો બાંધ્યા છે પગમાં. ઘૂઘર્યું કેવાય. કા દોરા દીધી ને પાપલી આવ્યો કા. એ નૂરબેન જોવે જો ઈ બહુ પાકી. ક્યાં મશીન કેમાં ધ્યાન છે? એમ જોવે છે કે મારી મમ્મી મારા પપ્પા અહીંયા છે ને મને મૂકીને વહી નથી ગયા ને એટલે ઈ જોવે છે. જો એ આમ જો
આમ જો જો અહીંયા ઢીંગલા રાખ્યા ને અહીંયા ભૂંપાક ચાલુ. ચાલો બેન ટોપી પહેરાવો, મોજા પહેરાવો. સરળ ક્યાં પકડજો ઊંચા. હવે તો જવાની તૈયારી કરે છે. બારે જો ઓલા ઉભા છે ભાઈ, અમારા રિક્ષા વાળા બીજા ભાઈ જે અમારા બેન ને તેડવા આવ્યા છે એટલે હમણાં જાશે. ઓ અને અમે ચા ઠરે છે, ચા પીયા કેમ કે તમે તો રોજ નથી રહ્યા એટલે એ ઠરી ગયો બોલો. એટલે તરા મોસીન ક્યાં જવું છે આપણે? મનીષ ફર્નિચર માં જવાના છે. જો અહીંયા કઈ શૂટ કરવા દે શૂટ કરી લેસી થોડું ઘણું, કેમ કે આને કઈક લેવાનું છે ને. કા મોસી ના માથાનો નખરો મોસી રસ્તે ચડી જાય બિચારો. હું કરી ગમે રસ્તે ચડી જાય. ફર્નિચર જોવા જાય છે તો જો મારી બેન રમજાન જરીક સુધારી છે, અમારો ભાઈ જરીક. તો અમારા સમયા બેન ને ફર્નિચર લેવા લઈ જાય છે. તો પહેલા તમારે જોશી કા કે ખરીદી કરીને આવતું રહેવું. હા તો પછી તો બનવું અમારો ઉડી જાય એમ. તો હાલો હવે જઈએ, થોડું ઘણું જો શૂટ કરવા દેશે તો કરી લઈ. તો હવે પછી મળીએ. તો આપણે પોગી ગયા છીએ. જો મસ્ત ફર્નિચર હાલો બે પેકેજ છે અમારી પાસે. અમે ભૂસું રાખીને પ્લાયવુડ રાખીએ. અમારી પાસે બધા ગ્રાહક આવતા ભૂસા વાળા આવતા હોય ને પ્લાયવુડ વાળા આવતા હોય. આખું બે પર પ્લાયવુડ વાળો દેખાડ ગ્રાહકને જી ઘરે ઉતરે અને લોખંડમાં મળી જાય છે ને આ કબાટ. આ લોખંડમાં આ બધા કબાટ લોખંડના જોજી અહીંથી જે લઈને આવતા આ ભૂસું પ્લાયવુડ માં છે. આને ચોખ્ખું પ્લાયવુડ છે. તમારે ક્યુ અલ્ફીના ફાઇનલ કર્યું છે માસીએ? હે અલ્ફીના? સુમૈયા માસી ક્યુ ફાઇનલ કર્યું? તો આ આપણે ફાઇનલ છે. હવે આ બે મને ક્યાં ગયા? આ જો એ તમે જ્યાં હોય ત્યાં ઘરમાં આ તમે ઊભા થાવ. ઓય આ બે માં દીકરી તો બધી ઘર સમજી જાય છે. મોસી હવે આપણે જે ફાઇનલ કર્યું એ ફાઇનલ ઓલો તો આપણે આ ફાઇનલ થઈ ગયું છે. બહુ મસ્ત લીધું છે. તો એક નંબર. તો જુઓ તમે તો હાલો હવે આપણે હવે આનું શું છે એ તમને હું બધ કહીશ તમને. આ બધું ભેગું થઈને લઈને લેવો. ગાડલું કેવું નાખવું છે? ટીપાઈ નથી જોતી ખાલી. ગાડલું કેવું ગાવું જેવું નાખવું 3000 થી ચાલુ કઈ ગાડલું. આ ગાડી માથા પડ્યું 7000 વાળું ગાડલું છે.
ગાડલું કેવું નાખું? એમની મશીન ખાલી ફર્નિચર નું પેલા પૂછી લે ને 7,500 માં થાય. 7,500. બેડ, સાઈડ બોક્સ, કબાટ ને ડ્રેસિંગ. ગાઈડલાઈન નાખી દીધા. ના સાઈડ નું જ કીધું પછી રિલાયન્સ ના રૂમ કરાવી લેવા રિલાયન્સ ના રૂમ કરાવી લેવા કોઈ દી જાય નહીં અમારા આર્યા જો ગાંઠનું ઊંચું ઊંચું આ બે નહીં રિલાયન્સ નું રૂમ હા લે લે હે સુમલી આમ આવતી રે જરીક થોડુંક જોતી રે લે 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 આને વધારે ખુશી તો તમારી છોકરી થાય છે તમારે કરતા તો અહીંયા સુઈ જવા એ ગમી હું ઢેળો થઈ જાવ છું ને ભાઈ